सौमित्र सोमनाथ ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામનાઓ બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 1/9/2026 મંગળવાર, શ્રાવણ વદ ચોથ તિથિ છે અને આજે પાંચમનો ક્ષય પણ છે। આજે પાંચમ તિથિ ચોથ તિથિ સાથે છે, પાંચમનો ક્ષય છે। આજે નાગ પંચમી છે। આજે નાગની પૂજાનું બહુ જ મહત્વ છે। આજે રક્ષા પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ક્ષેત્રપાલ ભગવાનનું પૂજન કરવાનું પણ બહુ જ મહત્વ છે। નજીકમાં જ્યાં પણ ક્ષેત્રપાલનું કે ભૈરવ ભગવાનનું મંદિર હોય ત્યાં કરણના ફૂલનો હાર બનાવવાનો અને ભગવાનને પહેરાવી દેવાનો। ત્યાં અળદિયું જે બનાવવામાં આવતું હોય છે, અળદિયું શિયાળામાં આપણે ખાતા હોય છે, અળદિયું બનાવી, અળદની કોઈ આઈટમ બનાવી ભગવાનને ત્યાં આગળ નૈવેદ્ય તરીકે અર્પણ કરવાથી ક્ષેત્રપાલ ભગવાન આપણું હંમેશા દરેક ક્ષેત્રમાં રક્ષણ કરનાર બને છે। એટલા માટે જેનાથી બી ક્ષેત્રપાલ ભગવાનનું નજીકમાં મંદિર હોય તો ચોક્કસ જઈને આટલું કરી લેજો। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે ચોથ। આ ચોથ તિથિ આજે સવારે 7:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે। આ પાંચમ તિથિ બીજી તારીખ સવારે 6:14 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની। અશ્વિની નક્ષત્ર આજે મળસ્કે 3:25 શરૂ થાય, આવતીકાલે મળસ્કે 2:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે। આ ભરણી નક્ષત્ર ત્રીજી તારીખે મળસ્કે 1:44 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ। આ વૃદ્ધિ યોગ આજે મળસ્કે 1:51 શરૂ થઈ રાત્રે 11:39 પૂર્ણ થઈ જાય છે। રાત્રે 11:39 પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે। આ ધ્રુવ યોગ બીજી તારીખે રાત્રે 9:13 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। બાલકરણ સવારે 7:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે। આ કૌલવકરણ આજે રાત્રે 7:01 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન। મીન રાશિ નક્ષત્ર આવે છે દ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આ મીન રાશિ આજે મળસ્કે 3:25 પૂર્ણ થઈ જાય છે એટલે મળસ્કે 3:25 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે। મેષ રાશિનો અક્ષર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આ મેષ રાશિ આજે મળસ્કે 3:25 શરૂ થઈ ત્રીજી તારીખે સવારે 7:27 પૂર્ણ થાય છે। ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે। જેનો પણ એમાં જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી સદસ્ય કોઈની પણ વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા અમારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુગંધ કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને ત્યાં આજે કોઈની પુણ્યતિથિ હોય તેમના નિમિત્તે આજે ગાયને ખવડાવવું જોઈએ, કાગડાને ખવડાવવું જોઈએ, કૂતરાને ખવડાવવું જોઈએ, બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ, ભિક્ષુકોને દાન કરવું જોઈએ। મહાદેવનું મંદિર નજીકમાં હોય તો ત્યાં આગળ જઈને કૂતરાની ફરતે જવ, દૂધ ને પાણી મિક્સ કરીને ચડાવવા જોઈએ અને પછી ત્યાં દીવો કરીને પિતૃનારાયણ માટે, ઉદ્ધાર માટે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે વિષ્ણુ ભગવાન, મારા પિતૃનો મોક્ષ ગતિ થાય એવું કરો। પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો। આટલું કરવાથી પિતૃને તૃપ્ત થવાય છે, પિતૃ તૃપ્ત થતા હોય છે, પિતૃના આશીર્વાદ પણ મળતા હોય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ આજના દિવસે તમે હવે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય તો સૌથી પહેલા આપણે જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારનું સુકન જોઈને પછી કરો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજના દિવસે આમ તો મંગળવાર છે તો ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને જાઓ, સફળતા મળી શકે। આજે મંગળવાર છે, ગાયને મસૂરની દાળ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે। તેમજ આજે કૂતરાને ઘઉંની રોટલી બનાવી, ગોળ લગાવી, ઘી લગાવીને કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે। આજના દિવસે તમે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે
રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો આજે બિલકુલ અશુભ દિવસ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે કોઈ બહુ મોટા નિર્ણય લેવા માટે યોગ્ય દિવસ નથી, કોઈ મોટી ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. આજે મળસ્કે 3:25 થી આવતીકાલે મળસ્કે 3:43 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે આવતીકાલે મળસ્કે 2:43 થી ત્રીજી તારીખે મળસ્કે 1:44 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય તો બિલકુલ મળવાની શક્યતા ઓછી. 15 દિવસમાં મળે તો મળે. આજનો દિવસ એકંદરે અશુભ છે, એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આપણે આજે સંકલ્પ કરીએ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થીયાયામ ભૂમવાસન વિત્તાયામ પૂજા પતે એટલે ભગવાનનું નામ લખીને મોકલી દો. હું તમને લાઈક કરી ભગવાનને પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम.
હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.